વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માંગ નિયમના જે અપવાદો અને માંગનું વિસ્તરણ અને સંકોચન વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં જે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જે માંગનો નિયમ તેમજ જે આવક અસર એટલે શું તેમજ અવેજી અસર એને આપણે યાદ કરી લઈએ. આપણે જે સમજ્યા હતા કે જે માંગનો નિયમ તેમાં કિંમત અને માંગ વચ્ચેનો જે સંબંધ છે એ જ મહત્ત્વનો છે. એટલે કે માર્શલ એવું કહે છે કે જો અન્ય પરિબળો યથાવત એટલે કે સ્થિર રહે છે તો વસ્તુની કિંમત ઘટે છે, છતાં પણ ત્યારે માંગ કેવી જોવા મળે છે? વધતી. પરંતુ જો વસ્તુની કિંમત વધે છે પરંતુ જે માંગ છે તેમાં શું જોવા મળે છે? ઘટાડો એટલે કે સંકોચન થાય છે, આવું માર્શલ કહે છે. હવે આપણે જોઈએ કે જે આવક અસર એટલે શું? તો આવક અસર એટલે કે કિંમત ઘટે તો વસ્તુ ખરીદવા માટે ગ્રાહકોએ વધુ તૈયાર થાય છે, કે જેના દ્વારા વસ્તુની માંગ કેવી જોવા મળે છે? વધે છે. તો આપણે એને કહી શકીએ કે આવક અસર. એટલે કે કોઈ પણ વસ્તુ છે એની કિંમતમાં જો ઘટાડો થાય છે તો સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ છે એ વસ્તુ ખરીદવાની છે એ વધુ તૈયારી બતાવે છે, માટે માંગ કેવી બને છે? વધે છે. તો આપણે એને એકંદરે કહી શકીએ છીએ આવક અસર. હવે આપણે જોઈએ કે જે અવેજી અસર એટલે શું? તો અવેજી અસર એટલે કે કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે તો ત્યારે તેની એક સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ કેવી બને છે? સસ્તી બને છે. એટલે કે જેથી જે ગ્રાહકો છે એ અવેજી વસ્તુની માંગ ઘટાડી મૂળ વસ્તુની માંગ કેવી કરે છે? વધારે છે. તો આપણે એને કહી શકીએ કે અવેજી અસર. એટલે કે આમાં બે વસ્તુ કેવી જોવા મળે છે આપણને? અવેજી. એટલે કે એકના સ્થાને આપણે બીજી વસ્તુ છે એનો વપરાશ સરળતાથી કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે જે માંગ નિયમના જે અપવાદો, માંગનો નિયમ આપણે સમજી ગયા હતા જે લાસ્ટ લેક્ચરમાં કે માંગ નિયમમાં શું જોવા મળે છે? કિંમત છે એ ઘટે છે એમ માંગ કેવી બને છે? સામે વધતી જાય છે. પરંતુ એના પણ કેટલાક જે અપવાદો છે. હવે આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય કે જે માંગ નિયમના અપવાદો છે એ સમજાવો. તો મેં દર્શાવે છે જે માંગ નિયમના અપવાદો છે કુલ 4. સૌપ્રથમ છે કે જે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. બીજો મુદ્દો છે કે જે અત્યંત સસ્તી વસ્તુઓ. ત્રીજો મુદ્દો છે કે જે હલકા પ્રકારની વસ્તુઓ. ચોથો મુદ્દો કે જે ગ્રાહકોની પસંદગી. હવે આ જે દરેક મુદ્દાઓ છે તો એ છે માંગ નિયમના જે અપવાદો, કે એને જે માંગનો નિયમ છે એ અસર કરતો નથી. હવે આપણે જે દરેક મુદ્દા છે એને જે વિસ્તૃતમાં સમજીએ. સૌપ્રથમ આપણે સમજીશું કે જે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. હવે આપણે સમજ્યા હતા કે માંગનો નિયમ છે કે જેમ જેમ કિંમતમાં ઘટાડો થાય સામે માંગ કેવી બને છે? વધતી જાય છે. પરંતુ અમુક વસ્તુ એવી છે કે જેમાં જે માંગનો નિયમ છે એ લાગુ પડતો નથી. સૌપ્રથમ આપણે સમજીશું કે જે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. તો અહીં પ્રતિષ્ઠા મૂલ્ય એટલે શું? તો જે ખૂબ જ મૂલ્યવાન વસ્તુ છે, જે કિંમતી વસ્તુઓ છે. અહીં સોના, ચાંદી, ઘરેણાં, મોંઘી કાર વગેરે જેવી ખૂબ જ મોંઘી અને પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ એ સાચો પડતો નથી. માંગનો નિયમ કે જે ખૂબ જ મૂલ્યવાન વસ્તુઓ છે જેમ કે સોના, ચાંદી, ઘરેણાં તેમજ જે મોંઘી કાર, તો આ ખૂબ જ મૂલ્યવાન વસ્તુઓ છે. તો એવી વસ્તુઓ છે તો ત્યાં માંગનો નિયમ છે એ લાગુ પડતો નથી, એને અસર કરતો જોવા મળતો નથી. આપણે માંગના નિયમમાં સમજ્યા હતા કે જેમ જેમ કિંમત ઘટતી જાય ત્યારે માંગ કેવી બને છે? વધે છે. તો અહીં આ જે મૂલ્યવાન વસ્તુઓ છે એમાં એ નિયમ છે એ લાગુ પડી શકતો નથી. ધન જે તે વસ્તુઓ છે એટલે કે ખૂબ જ મોંઘી છે, માટે આ નિયમ છે અહીં અનુસરવામાં આવતો નથી. એટલે કે ધનવાન વર્ગના જે લોકો છે એ વસ્તુની જેમ ઊંચી તેમ તેવી વસ્તુમાં પ્રતિષ્ઠા મૂલ્ય વધારે. એટલે કે કિંમતમાં શું જોવા મળે છે કે જેમ વસ્તુની કિંમત ઊંચી જોવા મળે છે તો ત્યારે એમનું મૂલ્ય કેવું જોવા મળે છે? એ વસ્તુનું મૂલ્ય ખૂબ જ વધુ થાય છે. જો વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે તેટલી તે વસ્તુની માંગ ઘટવાને બદલે કેવી થશે? વધશે. સ્વાભાવિક રીતે વસ્તુની કિંમત જેમ જેમ વધતી જાય છે તો સામે માંગ કેવી બને છે? ઘટે છે. આપણે સામાન્ય માંગના નિયમમાં સમજ્યા હતા કે કિંમત વધે છે તો એકંદરે માંગ કેવી જોવા મળે આપણને? ત્યારે ઘટે છે. પરંતુ અહીં જે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુમાં શું છે કે જેમ વસ્તુની કિંમત ઊંચી જાય છે એટલી જ વસ્તુની માંગ ઘટાડો નહીં પરંતુ એના બદલે શું જોવા મળે છે? માંગમાં જે વધારો જોવા મળે છે. કે જો વસ્તુની કિંમત ઊંચી જોવા મળે છે તો માંગ એ ઘટવાને બદલે કેવી જોવા મળે છે? વધતી જાય છે. એટલે તેનાથી વિરુદ્ધ જો વસ્તુની કિંમત ઓછી હોય તો તેમાં પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું હોવાથી વસ્તુની માંગમાં ઘટાડો જોવા મળે છે.
જે તે વસ્તુ છે તો એ વસ્તુની કિંમત એકંદરે કેવી જોવા મળે? ઓછી. તો સામે એ વસ્તુની માંગ પણ કેવી થાય છે? ઘટે છે. કેમ? તો એનું પ્રતિષ્ઠા મૂલ્ય એકંદરે કેવું થશે? ઓછું થશે. અહીં સોના ચાંદીની કિંમત છે એ કેવી વસ્તુ છે? ખૂબ જ મૂલ્યવાન વસ્તુ છે. એટલે કે જો એ વસ્તુની કિંમત વધારે છે તો માંગ કેવી બને છે? ત્યાં વધે છે. અને જો એ વસ્તુની કિંમત ઓછી થાય છે તો માંગ એકંદરે કેવી જોવા મળે છે? ઘટતી જોવા મળે છે. હવે આપણે જે બીજો મુદ્દો જોઈએ કે માંગ નિયમના જે અપવાદો છે એમાં કે અત્યંત સસ્તી વસ્તુઓ કે જેને પણ માંગનો નિયમ છે એ લાગુ પડતો નથી. હવે અત્યંત સસ્તી વસ્તુ એટલે કેવી વસ્તુ? જે સામ એની કિંમત કેવી જોવા મળે? આપણને સાવ નજીવી જોવા મળે. ખૂબ જ મોટી કિંમત જોવા નથી મળતી. જેમ કે મીઠું, દીવાસળી, ઢાંકણી વગેરેની માંગ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ જ નાનો ભાગ ખર્ચાય છે. હવે કોઈ પણ વ્યક્તિ છે જો એને જીવન જરૂરિયાતની વસ્તુ છે કે મીઠું છે, દીવાસળી, ટાંકણી આ બધી વસ્તુઓ છે તો એ વ્યક્તિ ખરીદી કરવા જાય છે તો એ વ્યક્તિની જે આવક છે એ અમુક જ આવકનો ભાગ એના પાછળ ખર્ચવામાં આવે છે. એટલે કે જેથી વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થાય છતાં પણ ગ્રાહકની વસ્તુ પાછળ જે ખર્ચ જોવા મળે છે એમાં કોઈ પણ ફેરફાર જોવા નથી મળતો. કેમ નથી મળતો? કેમ? તો એ વસ્તુની ખરીદી માટે કિંમત કેવી છે? ખૂબ જ ઓછી જોવા મળે છે. દાખલા તરીકે મીઠું, તેની કિંમત કેવી છે? સાવ ઓછી જોવા મળે છે. એટલે કે એમાં જો વધારો કરવામાં આવે છે તો જે તે વ્યક્તિ છે એ વપરાશ છે એ ઘટાડતો નથી. એટલે કે માંગ ઘટતી નથી. અને જો મીઠાની કિંમતમાં ઘટાડો કરવામાં આવે છે તો વ્યક્તિ છે, ગ્રાહકો છે એ વસ્તુની માંગ છે એ વધારતા નથી. કેમ? તો આ વસ્તુ કેવી છે? ખૂબ જ ઓછી છે. એની કિંમત કેવી છે? સાવ નજીવી છે. માટે અત્યંત સસ્તી વસ્તુઓ છે તો એની કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય તો એના કારણે જે તે વ્યક્તિ છે એમાં માંગમાં વધારો કે ઘટાડો સરળતાથી આપણે જોઈ શકતા નથી. એટલે કોઈ ફેરફાર જોવા નથી મળતો. એટલે કે અહીં માંગનો નિયમ છે એ લાગુ પડતો નથી. હવે આપણે જોઈએ કે જે ત્રીજો મુદ્દો કે હલકા પ્રકારની જે વસ્તુઓ, તો હલકા પ્રકારની એટલે કે સાવ નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ. એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુનો ખ્યાલ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હોવાથી તેને આપણે ગિફન વસ્તુઓ કહે છે. હવે ગિફન વસ્તુઓ છે આપણે કોને કહી શકીએ અને કોને ખ્યાલ વિકસાવ્યો? તો ક્વેશ્ચન પૂછાય કે જે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ છે એનો જે ખ્યાલ છે એ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિ વિકસાવ્યો છે. માટે આપણે એને કહી શકીએ છીએ કે એ ગિફન વસ્તુઓ છે. દાખલા તરીકે ઘઉંની સરખામણીમાં જુવાર તેમજ શુદ્ધ ઘીની સરખામણીમાં જે વનસ્પતિ ઘી, તો આ કેવી છે? સાવ હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ છે. હવે આપણે કમ્પેરિઝન કરીએ છીએ કે જે ઘઉં છે તો એની કિંમત કેવી હશે? ખૂબ જ ઊંચી હશે. જ્યારે જે જુવાર છે તો એની કિંમત એ કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. એવી જ રીતે જે શુદ્ધ ઘી છે તો શુદ્ધ ઘી છે તો એની કિંમત વધારે હશે. પરંતુ જે વનસ્પતિ છે એટલે કે ડાલડા ઘી તો એની કિંમત કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. એટલે કે આપણે કહી શકીએ કે જો ઊંચી ગુણવત્તાવાળી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ કેવી જોવા મળે? સસ્તી. એટલે કે જેથી જે ગરીબ વર્ગ છે આવી વસ્તુનો વપરાશ છે વધુ પ્રમાણમાં કરે છે. પરંતુ જો આ વસ્તુની કિંમતમાં એટલે કે જે હલકી વસ્તુઓ છે એની કિંમત ઘટે છે. એટલે કે ગરીબ વર્ગની જે વાસ્તવિક આવક છે એ વધે છે. એટલે કે આમ જે તે વ્યક્તિ છે ગરીબ એ પોતે શું કરે છે? હલકી ગુણવત્તાવાળી વસ્તુની જે સરખામણીમાં જે સારી ગુણવત્તાવાળી વસ્તુ છે એ ખરીદવાનું શું કરે? પોતે પ્રયત્ન કરે છે. એટલે કે આમ હલકી ગુણવત્તાવાળી વસ્તુ છે એ કિંમત એની ઘટી હોવા છતાં પણ એની માંગ છે વધવાને બદલે કેવી જોવા મળે? એકંદરે ઘટતી જોવા મળે છે. એટલે અહીં પણ જે માંગનો નિયમ છે આપણે અનુસરવામાં આવતો નથી. હવે આપણે જોઈએ કે જે ચોથો મુદ્દો કે જે ગ્રાહકોની પસંદગી. તો હવે ગ્રાહકોની પસંદગી કેવી રીતે જે માંગનો નિયમ છે એને લાગુ પડી શકતી નથી? તો જ્યારે ગ્રાહક કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુ માટે પોતાની ધારણાઓ બાંધી લે છે. એટલે કે અમુક એવા વ્યક્તિ છે કે પોતે કેવા પ્રકારની વસ્તુ ખરીદવી છે એ પોતે જાતે જ નક્કી કરી લે છે. એટલે કે ગ્રાહકોના વલણોને કારણે તે વસ્તુની કિંમત વધતી હોવા છતાં પણ માંગ એ ઘટતી નથી. કે ગ્રાહકોનું અમુક એવું વલણ જોવા મળે છે, એવું અનુમાની કરે છે. માટે જે વસ્તુની કિંમત વધે છે છતાં પણ એ માંગ છે એમાં ઘટાડો થતો નથી. અથવા તો વસ્તુની કિંમત ઘટે છે છતાં પણ
તે વસ્તુની માંગ એ વધતી નથી. અમુક એવું વર્ગ છે, વ્યક્તિ એવા છે કે જે પોતે નક્કી કરી લે છે કે વસ્તુની કિંમત વધે છે છતાં પણ એ માંગમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરી શકતી નથી, અને એનાથી વિરુદ્ધમાં એટલે કે વસ્તુની કિંમત ઘટે છે છતાં પણ વસ્તુની માંગ છે એમાં વધારો થતો નહીં. આપણે માંગનો નિયમમાં સમજ્યા હતા કે કિંમત જેમ જેમ ઘટે છે સામે માંગ કેવી થાય છે, વધતી જાય છે. અહીં જો કિંમત ઘટે છે છતાં પણ માંગમાં વધારો થતો નથી. દાખલા તરીકે કોઈ એક ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ, સામાન્ય રીતે વ્યક્તિઓ અનુમાન કરી લે છે કે કોઈ પણ વસ્તુ પોતે જે ખરીદે છે, વર્ષોથી જે ખરીદતા હોય છે, એમની પસંદગી એ જ છે, તો એ વસ્તુની કિંમતમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે, તો એ વ્યક્તિની માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નહીં. દાખલા તરીકે કોઈ પણ એવી વસ્તુ છે જે ટૂથપેસ્ટ કે એની કિંમત વધે છે છતાં પણ એ વ્યક્તિ માંગમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો, એટલે કે એ વસ્તુ એ પોતે એવું નથી માનતા કે આ વસ્તુની જગ્યાએ હું બીજી વસ્તુ ખરીદીશ, એટલે માંગ ઘટતી જોવા નથી મળતી. અને એનાથી વિરુદ્ધમાં જો એ વસ્તુની કિંમત ઘટે છે તો વ્યક્તિ એક વસ્તુનો વપરાશ કરે છે તો સામે એનાથી વધારે એટલે કે 2 વસ્તુ કે 3 વસ્તુ એ પોતે લાવતા નથી, એટલે કે માંગ વધતી નથી. કેમ? તો માટે આ ગ્રાહકની પસંદગી કેવી છે, એક પોતે ચોક્કસ એવું માની લે છે. એટલે કે આ આપણે જોઈ શકીએ કે જે માંગ નિયમના જે અપવાદો કે સૌપ્રથમ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, બીજો મુદ્દો આપણે સમજ્યા કે અત્યંત સસ્તી વસ્તુઓ, ત્રીજો કે જે હલકા પ્રકારની જે વસ્તુઓ, અને ચોથો મુદ્દો છે કે ગ્રાહકોની પસંદગી. હવે આ જે ચારેય મુદ્દા આપણે સમજ્યા તેમાં જે માંગ નિયમ છે એ અનુસરતો નથી, એટલે કે માંગનો નિયમ છે અહીં લાગુ પડતો નથી. કેમ? તો અલગ રીતે જે ગ્રાહકો છે પોતે વસ્તુ ખરીદવા માટે કિંમત, માંગના નિયમમાં તો આપણે સમજ્યા કે કિંમતમાં ઘટાડો થાય તો સામે માંગ કેવી બને છે, ત્યારે વધે છે. તો આ જે ચારેય મુદ્દા આપણે સમજ્યા તો એમાં એ નિયમ છે લાગુ પાડી શકાતો નથી. માટે જે માંગ નિયમનો છે એ અપવાદો જોવા મળે છે. હવે આપણે સમજીશું કે જે માંગનું વિસ્તરણ અને સંકોચન, જેમ આપણે માંગનો નિયમ સમજ્યા હતા એવી જ રીતે જે માંગનું વિસ્તરણ અને સંકોચન, ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય કે માંગનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ દ્વારા સમજાવો. તો અહીં અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય તો તે માંગનું વિસ્તરણ છે, અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં જે ઘટાડો થાય એ માંગનું શું છે? સંકોચન. હવે આપણે જોઈએ કે જે માંગનું વિસ્તરણ શું, તો જે વસ્તુની કિંમત ઘટે છે, વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં શું થાય? વધારો થાય છે. વસ્તુની જે માંગ વધે છે તો એ માંગનું એ વિસ્તરણ છે, અને વસ્તુની કિંમત વધે અને વસ્તુની માંગ કેવી જોવા મળે છે? ઘટતી જોવા મળે છે. તો વસ્તુની માંગમાં ઘટાડો થાય છે તો ત્યારે જે ઉદ્ભવે છે એ માંગનું શું છે? સંકોચન છે. હવે મેં અહીં અનુસૂચિ દર્શાવી છે કે વસ્તુની કિંમત એ રૂપિયામાં છે અને વસ્તુની માંગ એ એકમમાં આપેલી છે. હવે અનુસૂચિ દ્વારા આપણે જે માંગનું વિસ્તરણ અને સંકોચન છે એ આકૃતિ દ્વારા આપણે સમજીશું. સૌપ્રથમ જે વસ્તુની કિંમત છે એ 25 રૂપિયા છે, ત્યારે જે માંગ છે એ કેટલા એકમ જોવા મળે છે? 10 એકમ. હવે વસ્તુની કિંમત એ 20 રૂપિયા છે, ત્યારે માંગ એ 20 એકમ જોવા મળે છે. જ્યારે વસ્તુની કિંમત એ 15 રૂપિયા છે, ત્યારે જે માંગ છે એ 30 એકમ જોવા મળે છે. હવે વસ્તુની કિંમત 10 રૂપિયા છે, ત્યારે માંગ એ 40 એકમ જોવા મળે છે, અને જ્યારે વસ્તુની કિંમત એ 5 રૂપિયા છે ત્યારે જે માંગ છે એ 50 એકમ જોવા મળે છે. એટલે એકંદરે અનુસૂચિ પરથી આપણને એટલો ખ્યાલ આવે છે કે જેમ જેમ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે તો સામે માંગ છે એ કેવી બને છે? વધતી જાય છે. સૌપ્રથમ છે કે જે રૂપિયા 25 કિંમત છે તો ત્યારે માંગ કેટલા એકમ જોવા મળે છે? 10 એકમ. હવે કિંમત રૂપિયા 25થી ઘટીને જ્યારે રૂપિયા 5 જોવા મળે છે તો ત્યારે માંગ કેટલા એકમ વધે છે? કે 10 એકમ માંગ હતી તો એમાંથી વધારો થઈને કેટલા એકમ પહોંચે છે? 50 એકમ. એટલે કે રૂપિયા 5ની જે કિંમતની વસ્તુ હોય છે તો ત્યારે જે માંગ કેટલા એકમ આપણે મેળવી શકીએ છીએ? તો 50 એકમ માંગ જોવા મળે છે. હવે આ અનુસૂચિ દ્વારા આપણે જે આંકડાકીય માહિતી છે હવે એને હું આકૃતિમાં દર્શાવીશ કે માંગમાં કયા વિસ્તરણ છે અને શેનું માંગનું એ સંકોચન જોવા મળે છે. હવે અહીં એક્સ ધરી પર મેં દર્શાવી છે કે વસ્તુની માંગ એકમમાં આપેલી છે 10, 20, 30, 40, 50, 60 અને 70. એટલે કે વસ્તુની માંગ એ એક્સ ધરી પર છે, જ્યારે વસ્તુની કિંમત એ મેં વાય ધરી પર દર્શાવી છે કે વસ્તુની કિંમત છે એ 5, 10, 15, 20, 25, 30, 35 એ વસ્તુની કિંમત એ વાય ધરી પર દર્શાવી છે.
હવે આપણે જોઈશું કે સૌપ્રથમ જ્યારે કિંમત વસ્તુની 25 રૂપિયા હોય છે ત્યારે જે માંગ છે એ કેટલા એકમ જોવા મળે છે? 10 એકમ, જે મેં અહીં દર્શાવ્યું છે સૌપ્રથમ બિંદુ બી પર. અને જ્યારે વસ્તુની કિંમત 20 રૂપિયા થાય છે ત્યારે એની માંગ પણ કેટલા એકમ જોવા મળે છે? અહીં 20, અહીં મેં દર્શાવ્યું છે. હવે જ્યારે કિંમત 15 રૂપિયા છે ત્યારે એની માંગ કેટલા એકમ જોવા મળે છે? 30 એકમ. એ બિંદુ એ દર્શાવે છે. હવે કિંમત છે જ્યારે 10 રૂપિયા ત્યારે માંગ કેવી જોવા મળે છે? વધતી જાય. જો જેમ જેમ કિંમતમાં ઘટાડો થાય એમ માંગ કેવી થાય છે? ક્રમશઃ વધતી જાય છે. અને આપણી જે ઋણ ઢાળ દર્શાવે છે, જે આકૃતિ બને છે એ કેવી છે? ઋણ ઢાળ. જેમ આપણે માંગનો નિયમ સમજ્યા હતા ત્યારે પણ એની પણ આકૃતિ આપણે દર્શાવી દીધું. કેવો ઢાળ દર્શાવે? તો ઋણ ઢાળ. હવે જ્યારે કિંમત 5 રૂપિયા છે ત્યારે માંગ એ 50 એકમ જોવા મળે છે, જે બિંદુ દર્શાવે છે સી. આમ આખી જે માંગ રેખા બને છે એ ડીડી આપણે માંગ રેખા કહી શકીએ છીએ. હવે એનો ઢાળ એ ઋણ જોવા મળે છે. હવે બિંદુ જે દર્શાવ્યું છે મેં એ બી અને સી, તો આપણે કહી શકીએ છીએ આકૃતિમાં કે જે બિંદુ એથી સી છે તે માંગનું વિસ્તરણ દર્શાવે છે, અને બિંદુ એથી બી છે એ માંગનું શું દર્શાવે છે? સંકોચન દર્શાવે છે. આકૃતિ મદદથી હું કહી શકું કે બિંદુ એથી સી છે એ માંગનું વિસ્તરણ છે, જ્યારે એથી બી બિંદુ છે એ માંગનું સંકોચન છે. હવે આપણે જોઈશું કે જે આકૃતિ આ દોરી, તો એના પરથી આપણે વિશ્લેષણ લખવાનું છે કે સૌપ્રથમ કેવી રીતે છે માંગનું વિશ્લેષણ જોવા મળે છે. આપણે જે વિસ્તરણ તેમજ સંકોચન એ વિશ્લેષણ દ્વારા આપણે સરળતાથી સમજીશું. હવે આપણે જે વિશ્લેષણ છે એ સમજીએ. સૌ પ્રથમ આપણે જે આકૃતિ દોરી હતી તેમાં જે મેં એક્સ ધરી પર લખી હતી કે વસ્તુની માંગ, અને વાય ધરી પર દર્શાવ્યું હતું જે કિંમત જે રૂપિયામાં છે. હવે આપણે માંગનું વિસ્તરણ કોને કહીશું અને માંગનું સંકોચન એ અહીં વિશ્લેષણ દ્વારા સમજીએ કે જો વસ્તુની કિંમત ₹15 હોય તો માંગ એ 30 એકમ છે, એટલે કે જે બિંદુ એ દર્શાવે છે. આપણે 3 બિંદુ સમજ્યા હતા જ્યારે આકૃતિ દોરી હતી ત્યારે, કે બિંદુ એ, બી અને સી. તો સૌપ્રથમ આપણે જે વચ્ચે સેન્ટરમાં બિંદુ આવ્યું હતું કે જ્યારે કિંમત કેટલી જોવા મળે છે? 15 રૂપિયા. તો ત્યારે માંગ એ કેટલા એકમ જોવા મળે છે આપણને? 30 એકમ. ત્યારે બિંદુ એ દર્શાવે છે. અને જો કિંમત ₹5 હોય છે તો માંગ એ કેટલા એકમ જોવા મળે છે? 50. સૌથી નીચેનું બિંદુ કે જે સી બિંદુ કે આપણને દર્શાવે છે કે જો કિંમત એ 5 રૂપિયા છે તો ત્યારે માંગ એ કેટલા એકમ જોવા મળે છે? 50 એકમ, જે બિંદુ દર્શાવે છે સી. અને જો કિંમત ₹15થી ઘટીને 5 થાય છે, એટલે કે માંગ એ 30 એકમ આપણને હતી જે 15 રૂપિયા, એનાથી વધી જે ₹5 થાય છે કિંમત, તો ત્યારે માંગ એ કેટલા એકમ જોવા મળે છે? 50 એકમ. તો જે બિંદુ એથી સી છે એ માંગનું વિસ્તરણ છે. આપણે જોયું હતું જે માંગનું વિસ્તરણ છે એ બિંદુ એથી સી જોવા મળે છે, તો આપણે કહી શકીએ છીએ એ શું છે? માંગનું વિસ્તરણ છે. હવે એ જ રીતે આપણે જોઈએ કે જે માંગનું સંકોચન, જે બિંદુ એથી બી હશે એ માંગનું શું છે? સંકોચન. આપણે આકૃતિમાં સમજ્યા હતા કે માંગનું સંકોચન અને વિસ્તરણ. તો હવે જે માંગનું સંકોચન, તો જ્યારે વસ્તુની કિંમત ₹15 હોય છે તો ત્યારે માંગ એ કેટલા એકમ જોવા મળે છે? 30 એકમ. સેમ આપણે માંગનું વિસ્તરણ છે એમાં પણ આપણે મિડલમાં જે બિંદુ એ છે ત્યાંથી શરૂઆત કરી હતી, એથી સી એ માંગનું વિસ્તરણ છે. તો અહીં ₹15 હોય છે ત્યારે માંગ એ કેટલા એકમ છે? 30 એકમ, જે બિંદુ દર્શાવે છે એ. અને જો કિંમત ₹25 થાય છે, એટલે કે સૌથી ઉપર, સૌથી આપણે શરૂઆત જ્યારે કરી હતી કે કિંમત જે ₹25 દર્શાવે છે, તો જ્યારે કિંમત એ 25 રૂપિયા હોય તો માંગ કેટલા એકમ થાય છે? 10 એકમ. એટલે માંગ ત્યારે કેવી જોવા મળે છે આપણને? જે 10 એકમ, જે બિંદુ દર્શાવે છે બી, સૌથી ઉપરનો બિંદુ જે બી બિંદુ. જો કિંમત ₹15થી વધીને ₹25 થાય છે તો માંગ એ 30 એકમથી ઘટીને કેટલા એકમ થાય છે? 10 એકમ. જે એ બિંદુ છે ત્યારે જે માંગ કેટલા એકમ જોવા મળે છે આપણને? 30 એકમ. પરંતુ જે બી બિંદુ એ માંગ આપણને કેટલી જોવા મળે છે આપણને? જે 10 એકમ. એટલે જે બિંદુ એથી બી એ માંગનું શું જોવા મળે? સંકોચન. હવે માંગનું સંકોચન બિંદુ એથી બી દર્શાવે છે કે જે માંગનું સંકોચન. આમ આપણે વિશ્લેષણ દ્વારા સમજ્યા. હવે હું તમને આકૃતિમાં
આપણે જે જોઈ ગયા હતા એ ફરીથી યાદ કરી દઉં કે માંગનું વિસ્તરણ શું હતું અને માંગનું સંકોચન શું હતું. હવે આપણે જે વિશ્લેષણ સમજ્યા હતા તો હું આકૃતિમાં તમને દર્શાવું છું કે જે માંગનું વિસ્તરણ છે તો આપણે જે એ બિંદુથી જોઈએ, બિંદુ એ થી સી, એ બંને વચ્ચે છે એ શું જોવા મળે છે આપણને? માંગનું જે વિસ્તરણ, એટલે કે જ્યારે કિંમત 15 રૂપિયા છે ત્યારે માંગ એ 30 એકમ જોવા મળે છે અને જ્યારે કિંમત 5 રૂપિયા છે ત્યારે માંગ એ 50 એકમ. તો આ દર્શાવે છે કે જે માંગનું વિસ્તરણ. એ જ રીતે બિંદુ એથી જે દર્શાવે છે બિંદુ બી, તો એ શું છે? માંગનું સંકોચન, કે જ્યારે કિંમત 15 રૂપિયા છે ત્યારે માંગ 30 એકમ છે અને જ્યારે બી બિંદુએ કિંમત વસ્તુની કેટલી જોવા મળે છે? 25 રૂપિયા, ત્યારે માંગ કેટલા એકમ જોવા મળે છે? 10 એકમ. તો એ દર્શાવે છે માંગનું સંકોચન. એટલે કે માંગમાં ક્યારે વધારો થાય છે, માંગનું વિસ્તરણ એટલે કે માંગનો જે વધારો જોવા મળે છે અને માંગમાં જે ઘટાડો થાય છે એ માંગનું જે સંકોચન છે. આમ જે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે વસ્તુની માંગમાં વધારો થાય છે તો એ માંગનું વિસ્તરણ છે, એટલે કે બિંદુ એથી સી. અને વસ્તુની કિંમત વધતા જે વસ્તુની માંગમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. તો એ શું છે? માંગનું સંકોચન. એટલે કે કિંમત જેમ જેમ વધુ છે એમ સામે માંગ કેટલી થાય છે? ઘટતી જાય છે. તો માંગનું શું જોવા મળે? સંકોચન. આમ આપણે આખું જે સૌપ્રથમ જે અનુસૂચિ, ત્યારબાદ આકૃતિ દ્વારા અને સૌથી છેલ્લે જે વિશ્લેષણ લખ્યું, આખો જ ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં કે માંગનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો. તો આ રીતે આખું સમજાવવાનું. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે જે માંગનો વધારો ઘટાડો તેમજ વ્યક્તિગત માંગ અને બજાર માંગ વિશે આપણે અભ્યાસ કરીશું.